નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું ત્રિમાસિક કસોટીનું પેપર સોલ્યુશન, જેમાં મિત્રો તમારે કુલ ગુણ રહેશે 40 અને તારીખ મિત્રો રહેશે 17, એટલે કે કાલેની તારીખ। તો ચાલો મિત્રો જલ્દીથી આપણે આ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દીજો। વિભાગ એ આવે છે બહુકલ્પ પ્રશ્ન। એમાં મિત્રો પહેલો ક્વેશ્ચન છે, સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। તો ચાલો પહેલા ક્વેશ્ચનથી શુભ શરૂઆત કરી દઈએ। પહેલા નંબરનો ક્વેશ્ચન છે, પરમાર વંશના કયા પ્રતાપી રાજાએ ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી? તો એમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, રાજા ભોજ। આગળ વધીએ તો મિત્રો હવે આપણે બીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે અહીંયા, પૃથ્વીનું કયું આવરણ સૂર્યના અતિશય ગરમ અને હાનિકારક એટલે કે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, એટલે કે યુવી કિરણો? તો ઓપ્શન નંબર સી, ઓઝોન વાયુ છે તે મિત્રો વાતાવરણમાં પારજાંબલી કિરણોનું મિત્રો શોષણ કરે છે। અને મિત્રો આપણા જે છે તે વાતાવરણમાં અગત્યનું ઘટક પણ કહેવાય છે, નકર તો મિત્રો ડાયરેક્ટ આપણી ચામડીમાં જે તે કિરણો સૂર્યના પડતા હોત તો ઘણા બધા ચામડીના રોગો થવાની સંભાવના રહેલી છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે અહીંયા, દિલ્હીમાં કુતુબ મિનારનું નિર્માણ કાર્ય કોણે પૂર્ણ કરાવ્યું હતું? તો અહીંયા મિત્રો પૂર્ણ કોણે કરાવ્યું હતું? તો બી આવે છે ઇલ્તુત્મિશ। ચારમા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, શાનદાર સૈન્ય વ્યવસ્થાને ઘોડા દાગવાની તથા સૈનિકોની હુલિયા પ્રથાની શરૂઆત કયા દિલ્હીના શાસકે કરી હતી? તો ઓપ્શન નંબર એ, અલાઉદ્દીન ખિલજીએ કરી હતી। પાંચમો અને છેલ્લો MCQ છે આપણી સામે આવે છે, બંધારણના કયા આર્ટિકલ મુજબ ભારતમાં અસ્પૃશ્યતા નિવારણ કરવામાં આવ્યું છે? તો એમાં આવશે ઓપ્શન નંબર એ, સમાનતાનો અધિકાર। હવે મિત્રો MCQ વાળા ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે અને આપણી સામે આવે છે ખાલી જગ્યાઓ પૂરો। છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, સોલંકી વંશના રાજા કુમારપાળના સમયમાં હેમચંદ્રાચાર્યજીએ ખાલી જગ્યા નામનો પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો? તે આવશે સિદ્ધ હેમશબ્દાનું શાસન, જે મિત્રો સોલંકી વંશના કુમારપાળના સમયમાં રચવામાં આવ્યો હતો। સાતમા નંબરની ખાલી જગ્યા છે, પૃથ્વીની સપાટીના પાણીથી ઘેરાયેલા ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો એ મિત્રો આવે છે જલાવરણ। આગળ વધી જાય તો આઠમા નવમા નંબરનો ક્વેશ્ચન પણ આપણે હવે લઈ લઈએ, અકબરના દરબારના પ્રસિદ્ધ સંગીત સમ્રાટ ખાલી જગ્યા હતા? તો એનો મિત્રો તાનસેન આવે છે। નવમા નંબરનું, આપણો દેશ વિશ્વમાં સૌથી મોટો ખાલી જગ્યા ધરાવતો દેશ છે? તો એમાં આવશે મિત્રો લોકશાહી। હવે મિત્રો ખાલી જગ્યાવાળા ક્વેશ્ચન એ પૂરા થાય છે અને 10મામાં આપણે જોડકું આવે છે એક સરસ મજાનું, તો આપણે પહેલાં મિત્રો જોડકું જોડી દઈએ। તો પહેલાંની સામે બી આવે છે, થોડો કલર ચેન્જ કરીને આપણે જોઈ લઈએ તો બીજાની સામે આવે છે સી, ત્રીજાની સામે આવે છે ડી, તો ચારમાની સામે એક જ વધ્યું મિત્રો એ, આપણે અહીંથી મારી દઈએ। તો આવી રીતના જોડકું રહેવાનું છે। તો હવે આપણે મિત્રો જોડકાને વ્યવસ્થિત સમજી લઈએ। તો સોરી મિત્રો, આપણું જે જોડકું જોડેલું હતું એ આપણે ગલતીથી વી ગયું છે, તો આપણે મિત્રો જલ્દીથી પાછું જોડી દઈએ, એ સી ડી અને એ, આવી રીતના જોડકું રહેવાનું છે। વનરાજ ચાવડા, તો એની સામે મિત્રો આવે છે બી, અણહિલવાડના પાટણની સ્થાપના કરી હતી। બીજા નંબરનો ક્વેશ્ચન, મહારાણા પ્રતાપ, તો સી, ચેતક ઘોડો તો તેની પાસે વાતાવરણ। ત્રીજા નંબરમાં તો ડી, પૃથ્વીની ચારે બાજુ વંટળાઈને આવેલું આવરણ એટલે કે વાતાવરણ। અને રાજા માનસિંહ, તો એ છેલ્લું અકબરના સમયનો મનસબદાર અને યોદ્ધા હતો। તો આવી રીતના જોડકું રહેશે અને અહીંયા આપણે જવાબ પણ આપી દીધેલા છે, તમે મિત્રો આરામથી પોઝ કરીને જોઈ શકો છો। હવે આપણી સામે આવે છે વિભાગ ડી, 1-2 વાક્યમાં ઉત્તર આપો। એમાં 11મા નંબરનો ક્વેશ્ચન છે, દક્ષિણ ભારતમાં રાજપૂત કાળ દરમિયાન કયા કયા મુખ્ય રાજવંશો શાસન કરતા હતા? તો એનો જવાબ છે, દક્ષિણ ભારતમાં મુખ્યત્વે ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, ચેર વંશ અને પાંડ્ય વંશ શાસન કરતા હતા। 12મા નંબરનો ક્વેશ્ચન છે, જીવાવરણમાં કોનો સમાવેશ થાય છે? જવાબ છે, જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ અને સૂક્ષ્મજીવો અને જીવાણુઓનો સમાવેશ થાય છે।
આગળ વધીએ તો 13મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે અહીંયા આવે છે, દીન એ ઇલાહી નામના નવા ધર્મ સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના મુગલ સમ્રાટ અકબરે કરી હતી. 14મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, વિજયનગર સામ્રાજ્યના સૌથી મહાન અને લોકપ્રિય શાસક કોણ હતા? જવાબ છે વિજયનગર સામ્રાજ્યના સૌથી મહાન અને શ્રેષ્ઠ શાસક કૃષ્ણદેવરાય હતા. 15મા નંબરનો ક્વેશ્ચન છે, બાળ મજૂરી એ બંધારણીય રીતે શાનો ભંગ ગણાય છે? જવાબ છે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ બાળકના મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવા તથા શોષણ વિરુદ્ધના અધિકારનો ભંગ ગણાય છે. તો આવી રીતના મિત્રો ક્વેશ્ચનના જવાબ હતા. હવે મિત્રો આપણી સામે આવે છે મોટા ક્વેશ્ચન. તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે, રાજપૂતાણીઓના મુખ્ય ગુણો વિશે લખો. તો રાજપૂતાણીઓના મુખ્ય ગુણો મિત્રો આપણે નીચે વર્ણવેલા છે. પણ મિત્રો હવે તમને એક કામ કરવાનું છે તમારે, કે હવે મિત્રો આપણે બધા ક્વેશ્ચનના જવાબ જો આવી રીતના વાંચીને સંભળાવશું તો મિત્રો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે અને ટાઈમ પણ મિત્રો ખૂબ જ લેવાઈ જશે. એટલા માટે મિત્રો આપણે તમારે એક કામ કરવાનું છે, તમારે મિત્રો આપણે બધા ક્વેશ્ચનના આન્સર તો નીચે આપી દીધેલા છે, તમારે એક કામ કરીને વિડીયો પોઝ કરવાનો છે અને મિત્રો તમારે ઊભું રાખીને સ્ક્રીનશોટ લેવાય તો સ્ક્રીનશોટ તમારી બુકમાં તમારી બુકમાં લખી શકો છો. અને મિત્રો તમારે વાંચવું હોય તો અહીંયા વિડીયો પોઝ કરીને સારી ક્લિયરિટી કરીને તમે વાંચી પણ શકો છો. આપણે એક એક ક્વેશ્ચનના જે મિત્રો ક્વેશ્ચન વાંચતા રહેશે, જવાબ પણ નીચે આપી દીધેલા છે, તે તમારે ઊભું રાખીને લઈ લેવાના રહેશે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ 17મા નંબરના ક્વેશ્ચન તરફ. મુદ્રાવરણનું મહત્ત્વ સમજાવવાનું છે. 17મા નંબરનું ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે. 18મા નંબરનો ક્વેશ્ચન છે, હવે મતાધિકારમાં સમાનતા વિશે ટૂંકમાં જણાવો. તો મતાધિકાર વિશે મિત્રો ટૂંકમાં જણાવવાનું છે. હવે આપણી સામે આવે છે મિત્રો નવી સૂચના, મુદ્દાસર જવાબ લખો. મિત્રો મુદ્દાસર જવાબ આપવાનો પ્રત્યેકના 4 ગુણ. એમાં 19મા નંબરનો ક્વેશ્ચન છે, છત્રપતિ શિવાજી મહારાજની સિદ્ધિઓ અને તેમની શાસન વ્યવસ્થા વિશે વિગતવાર લખો. તેમાં મિત્રો સામ્રાજ્ય વિસ્તાર, અષ્ટપ્રધાન મંડળ, સૈન્ય અને કિલ્લાઓ, પ્રજાહિતકારી નીતિ બધા વિશે આપણે મિત્રો કમ્પ્લેટ આપી દીધું છે. હવે મિત્રો આવે છે આપણી સામે 20મા નંબરનો ક્વેશ્ચન, વાતાવરણમાં આવેલા વિવિધ વાયુઓ અને તેમનું મહત્વ વિગતવાર સમજાવો. તો એમાં મિત્રો જવાબમાં નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ઓઝોન વાયુ છે અને કાર્બન ડાયોક્સાઇડ છે. બીજા અન્ય વાયુમાં આર્ગોન ને બધા આવે છે, પણ તે મિત્રો અહીંયા વધારે પર્સન્ટેજવાળા છે તે અહીંયા લીધેલા છે. હવે આજના પેપર સોલ્યુશનની છેલ્લી સૂચના, સવિસ્તાર ઉત્તર આપો. એમાં 21મા નંબરનો ક્વેશ્ચન છે, શેરશાહ સૂરી અને મુગલ સમ્રાટ અકબરની રાજકીય સિદ્ધિઓ તથા મહેસૂલી અને પ્રજાલક્ષી સુધારાઓની સરખામણી કરીને વિસ્તારપૂર્વક મિત્રો સમજાવવાનું છે. તો એ મિત્રો આપણે કમ્પ્લીટ આપી દીધું છે. શેરશાહ સૂરીના સુધારા, અકબરના સુધારા, રાજકીય સિદ્ધિઓ બધું કમ્પ્લીટ મિત્રો આપણે કવર કરી લીધું છે. આ સાથે જ મિત્રો આપણો પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. પેપર સોલ્યુશન કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. યુટ્યુબ ચેનલમાં નવે તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.